ડાયા શેઠ ની વાડી વાગે લે ડાયા શેઠ ને ફોન કરું એમને ખબર છે. હાલો ડાયા શેઠ ક્યાં હો? હા જો વાડીયા હું. એ તમારું થોડું કામ હતું. બોલ ને. એક ભેંસ જોઈતી હતી. ભેંસ લેવી હે? હા એ તમારી વાડી બહાર ઉભો તો વાડી હોય તો આવો ને ઘડીક આ બાજુ. હા તે વાંધો નહીં આવું બરોબર. ભેંસ લેવી એમને? હા હા થોડીક વાતચીત કરવી આવો આ બાજુ. એ હા હા તે વાંધો નહીં આવું હાલો. એ હા ઉભો. પણ કમિશન કઈ કરવું પડશે આવડાની પાસે. લાય જવા દે એમની પાસે. સામે ઉભો લાગે. અયો અયો આ ડાયો આયો નહીં. ભેંસ લેવાની હે ને એનું કામ પડે એવું હે મજો. તો ભેંસ દેખાડશે તો ખરો પણ એનું કમિશન લેવાનો ખરો મને એવું લાગે હે. હા શંકર લે આવો આવો ડાયા છે. શું હાલે? એક એને તબેલો કરવાનો વિચાર કરું. તબેલો કરવો હે? એક ભેંસ જોતી છે કઈ ધ્યાનમાં? ભેંસ ને ભેંસ તો ધ્યાનમાં હે પણ એને થોડું કમિશન થાય છે પાછું. કમિશન? હા કમિશન સિવાય હું ધંધો જ ન કરતો. મારી પાસે બધા વહીવટ આવે પણ કમિશન હોય ને તો મને મજા આવે. તમે પણ આ નહીં નવા ધંધા ગોતતા જાઓ અમને નહીં સેટ થવા દો કઈ જોવા નહીં દો. તારા ખાવા પીવાનું કઈ કરવું પડે ને તારે એમ થોડા હાલે. કેટલું કમિશન લઈશો? એ પછી સમજી જઈશું બે કમિશન માં. વાંધો નહીં ભલે ચા હે હાલો જોવા જ જઈ. આયા હે ને આડું છે આયા. હા ત્યાં છે લોટી ની ભેંસ છે થોડો ચીકણો હે બરોબર. પૈસા આમ કે છે જા જા પણ હું છે ને પતાઈ દે તમને વાંધો નહીં આવે તો. વાંધો નહીં આપણે જોવા જ જઈએ કેમ થાય કેમ નહીં. હા તો વાંધો નહીં. તો મેળ આવે લઈ લઈ ભાઈ ટેબલ કરવાનો જ છે. ટેબલ આમ બહુ સારું હાલો વાંધો નહીં બરોબર. હા તે હાલો જાય. હાલો જાઓ હાલો સાહેબ આવે છે. લોટી ના લાગતો ટકો બેઠો લાગે ખાઈ તે. એ ટકા આય તો એ ટકા આય આય. હેલો તાર બાપો થઈ ગયો? મારા બાપા આમ તબેલા આમ છે. એવું તાર બાપા થોડું કામ હતું એટલે પૂછવું. એવું? હા શું કામ હતું? તાર બાપા નું કામ છે સારું નહીં. એવું? હા ચશ્મા નવા લાયા? નવા નવા લેવા તારે? લેવા દે તો મને. ન લેવાય તારે. કામ મોંઘા હે? મોંઘા હે. એવું છે એમ ને? શું મારા બાપા નું કામ હે? તાર બાપા નું કામ છે હાલ. હા તાર બાપો એ આમ તબેલા માતા મારતો હાલ અહીંયા કામ છે તબેલા માં હાલ. એવું? ઓલી રહી ભેંસ લાગે હે ને? એ બધી ભેંસો અમારી જ છે. હાલો ને જેવી છે. હાલો 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 હાલો. અરે ને બધી ભેંસો અમારી બરોબર. બે છે બીજી છે? હવે બીજી આગળ તબેલામાં છે. હા તે વાંધો નહીં અત્યારે આ જોઈ લેવી બીજું શું? જોઈ લો વેસવાની કઈ પછી આમાં ત્રણ વેસવાની જ છે. ત્રણ વેસવાની એમ ને? હા હારી હે હો. વાંધો નહીં. મારા બાપુ આખો દી વાટ નાખી કરે હે. કેટલું દૂધ કરતી છે? હા છે 20 લીટર જેવું છે. 20 લીટર? હા આખા પંથકમાં નો મળે ભલા મળજો. પછી બાપા બોલાય પણ આયા પેલા અરે વહીવટ કરવાનો. મારા બાપુ ને ઊંડો હોય છે. ઊંડો? હા ઊંડો. હાલો 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 હો ભાઈ ચાલા જે વહીવટ કરતા હોય એની હારે જ વાત કરવાની હો. હા ચાલો હાલો. ચા ઉપાડ્યા બધા તાર બાપો ચા છે ઈ કેને પેલા. એ તો આમ અંદર હશે. ચા અંદર હવે આ જાહેર માં હશે. બોલું બબીતા આરે નકરી વાતું કર કરે જાહેર વાટતો જાય ફોન માં વાત કરતો જાય. બોલા મારો બાપો જેવો પાક્યો ખબર જ ન પડતી મને. તમે તો ગામના તમને નહીં ખબર હોય? અમને તો ખબર જ છે બધી. તો પૂછતા હું હશે. બોલાય તાર બાપાને બોલાય. એ બાપા કઈ ઘણું કરાવજો પાછા. એ આવજો કોક મહેમાન આવ્યો. કમિશન તમ તારું મળી જશે. વાંધો નહીં થઈ જાય બધું. હા તો માન જાય વાડવાન જાય નહીં કે તાર કોણ આવ્યું? લે પણ હાલો હટ બાપા. દાયા છે આવો તારના હાથ પાડવી હે તને. લે પણ તમે હા ભરતા નથી. નકરી બબીતા આરે વાત કરે. આ તારો ભા જાહેર વાટતો તો. એવું તો છે અને તાર બાવ હોય તાર બબીતા નામ નો દેતો. આ મહેમાન વાતો લઈ દે મારી. હા હાલ તો કઈ જ દેવું મળે ને. તેમ બબીતા આરે વાત કરો. ક્યાં તો ને બટા તને 100 રૂપિયા આપીશું. એ હારું હાલો નહીં કહું 100 રૂપિયા આપો ને એટલે નહીં કહું. ઓ હા કઈ જ દે દાદ. નાનો પડી તને નાનો
આયા હા કઈક લેવા આયા હા તાયા શેઠ હોય એટલે કઈક હોય તો જ આયા હોય એમાં તારે આમ જો ભેંસ નો ઘરાક લઈને આવ્યો હું એવું છે હા પાછો હવે લ્યા કમિશન પાછો સમજી જાય આપણું હો બરોબર વાત કરી લો વિનાય રે બરોબર બાપા કમિશન એટલે હું એટલે હમણે બધું સમજાવું તને એવું અમે હે ને તમારી ભેંસ જોતા આયા વચ્ચે શંકર શેઠ ને ભેંસ લેવાની છે ગમી તમને શેઠ ભેંસ ઓલી મોટી રહી ને એ ગમી છે આપણે એ લેવાની થાય છે મારી તારી ભેંસ મારા મારી ભેંસ ઈ બોલો મને એ જ ગમી છે તારે 8 લીટર દૂધ કાઢે આ તો વીજ કેતો તો એટલે આ તને ઈ તો તારે તો હું ભૂલી ગયો પાણીમાં બાપા આ હું કે ડાયા છે ઈ દે 8 બાપ લીટર ને 20 લીટર ને ના ના એ હારી ભેંસ છે જો તે મને બટકાઈ દે નો બટકાઈ દઉં મારે ટેબલો કરવાનો નકર અગાઉ તે બધું બંધ કરાવ ના ના આપણું કમિશન તો ફ્રી નો જતા કમિશન તમારું પાકું બરોબર 1000 રૂપિયા વધારે દઈ દઈશ હો વાંધો નહીં હારી ભેંસ દેવરાવું હા દેવરાવ બરોબર એવી કીધું એટલે આ તમે આ પણ હસતો તો બોલો કઈક એટલે આ પણ શેઠ આનું બધું બાકી નાખે જાવે તો છોકરો હે ને બરોબર આપણે ભેંસ નો વહીવટ કરી નાખ્યો બોલો બોલો શેઠ આપણે આ રહી ને મોટી ભેંસ જોઈ છે એ લેવાની થાય એ ભેંસ તો મારે 1.5 લાખ રૂપિયા આવે તો દેવાનું થાય છે કા ડાયા છે તમે ઘડીક જાવ તમ તારે થઈ જાય બધું પછી હું બેઠો હું ને તો પછી એ લોટી કઈક સમજીને કઈ નાય આપણે વહીવટ કરતા જઈએ નક પછી તારી ભેંસ છે ને એમનામ પડી રહી છે કોઈ ગ્રાહક નહીં આવે એ ડાયા છે હા 50,000 આપીશ 50,000 હા હું કહું એને હા તમે વાત કરી લો હા સાંભળ્યું 50,000 માં તમારે ડોલી પાડી નો આપું હું આ તો ભેંસ છે કઈક સમજીને કઈ નાય બેનો વચ્ચે કાઢીને બરોબર એમના નહીં મારે નહીં 1,30,000 બોલો 1,30,000 હા પૂછતા 1,30,000 કે વહીવટ કરી નાખો હે મારે પછી બીજી ભેંસું લેવાની છે બજેટ મારે તો પછી મેળ કરવાનું હોય ને એ હાસુ બરોબર 80 કરો હાલો 80? હા એ જો આમ જો 7,000 બીજા તમને વધારે છે એ 80 ફાઈનલ કરો બરોબર 80 માં તો સોનાનો ભાવ તમે સાંભળો આ મારું કાળું સોનું કહેવાય એ હાસુ બરોબર તમારું નહીં ને અમારું નહીં લાખ રૂપિયા ફાઈનલ કરો બોલો લઈ જઈએ તો ભલે ન લઈ જઈએ તો ભલે બરોબર હાલો એ કઈ નો 80 નહીં બરોબર લાખ માં ફાઈનલ કરો હા લાખ માં કરો ફાઈનલ હવે હે ને આવી બીજી મળશે નહીં તમને ચાહે વાંધો નહીં હાલો ને ભેંસ હારી હે ને લાખ માં ફાઈનલ કરી નાખવી એટલે આપણું આગળ ટેબલવાનું કામ ચાલુ જ થાય બરોબર એ મહેમાન તમે સાંભળો ઈ ભેંસ નું દૂધ તો હું પીવું છું ખબર છે એનો દાવો લાગે છે ને હા લાગે છે દૂધ પીતા હોય એવું છે તાજી હોય તાજો બહુ તાજો સમજો તો બહુ તાજો તારે તું સડી સડી બોલે હાલો હાલો પતાવો આપણે વાંધો નહીં હાલો મારે પછી બીજી ભેંસ જોવા જવાનું છે આજ લઈ જવાની છે બે દી પૈસા આવવાના હો બધું વહીવટ કરી જ નાખવાનો ફાઈનલ આજે લઈને આયા હો પૈસા પૈસા બધું લઈને કમ્પ્લીટ આવ્યો બરોબર મારે હજુ બીજે ભેંસ જોવા જવાનું લો ને ઉતાર આપવાનું હા આપવાનો તો આપી દો ના ના લાવ પૈસા લાવ આપી દઉં બરાબર લાખ માં આપણે ભરતા જઈએ હું જાઉં છું આ તો ઉપર બધા હા બાપુડી હું આવું હા તાર બાન તો કઈ કહેતો નહીં વાત છે એ હા આ 40 છે 40 હા અમે લાઈટ જ છે 40 લાયા શકશું ના ના બધું થઈ જાય એવું નો આ જે હોય ભાટકતા હોય હે સોર ને બોર ને મને પકડ્યો હોય તો બધા નોખા નોખા લઈને રાખવા પડે શેઠ કહેવાય ચાલાક કહેવાય આ શેઠ લાગે ને મારી ઘડે ઘડે અડધા ગીસામાં નોખા નોખા રાખવા પડે આ 40 બીજા 80 છે ઘણો હોય તો ગણ લો ના ના આપણે લાખ નો વહીવટ થયો હે ભાઈ એમાં 41 આવી નો ગયા હોય એ ના ના એ શેઠ તમારી કાઈ 39 આવે 41 નો આવે 80 વાંધો નહીં 80 બરાબર છે ને 80 પૂરા હે તો 75 નથી ને ના ના વધારે નો આવે ઓછા આવે તમે રો એમાં ગણવા ન હોય છે મેળે પણ આ 40 બીજા હે ડાયા છે અલ્યા ચાલી હે આપી દો થઈ જાય બધું તમારું ગણી લેવાના હે મારે હજી બીજા લેવા જવાનું હે આમ હિજીન કહી દો રીત હોય એટલે ખબર પડે પૈસા તમે ઉભા હાલો આ ડાયા છે 20 બીજા બરોબર આમ છોકરો મારો ટકો નાનો હોય પાછો 1000 2000 વાપરવાના દેતા જાવ સમજીને આમ નો હોય હાવ મારે તો 80 જ દેવાતા તો એને મને લાખ દેવરાય ભેંસ એવી હે ડાયા છે હા વાપરવાનું કઈ કપાવો આયા કહું વચ્ચે વાંધો નહીં હાલો એ લેતો જાવ બરાબર આજે તમે ભેંસ લેતા જાવ બરોબર જાવ હાલો ભેંસ અપાઈ દો હાલો 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 કા એ છે બીજે ભેંસ છે પણ ફાયદો કરાયો ને ફાયદો કરાયો હો તમે મને અમે 1.5 લાખ કહેતા હતા લાખ રૂપિયા મકાઈ આવી લઈ બીજી વાર દેખાડો આજે તો આમ લોટ ઓફ છે આમ જઈને ભેંસ જ છે હા હાલો હાલે છે કમિશન તો લાવો એટલે કમિશન પૈસા સમજી લે ના ના એ પૈસા કોઈ દેતો જ નથી
એટલે કમિશન લાવો એટલે કામ પતે. હવે આપણે બીજા જઈએ ને આમ ત્યાં પછી સમજ છો અત્યારે પૈસા લાવો કમિશન લાવો એટલે એટલે મારે જેસમ નથી જાજા અત્યારે જાજા નો જી હોય લાવો ને બરોબર લાવો. હેલો અત્યારે એમ કરો 500 રાખો 500 હમણાં કેટલાની વાત થઈ ખબર છે ને? 500 ઘણા કહેવાય પૂછો લાવો લાવો 2000 ની વાત થઈ ને એક ભેંસ નહીં આમ બતાવું તમે નહીં માનો હો, ના, 2000 વિચાર બીજી બતાવજો એવી. બીજી આમ તેમ જોવો ને આમ તેમ જોવો એટલે 4-5 ભેંસો એવી હે ને આમ જો આની કરતા હારી એવી બતાવો અને આમ જો 60,000 નો બતાવો બરોબર હા તો હાલો 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 બરોબર ને આવો નવો ફાયદો કરાવો. તો સારું કહેવાય આપણે કઈ ચલો વધારવાનો જ છે એટલે દેખાડતો જ છે. હા હા હાલો હાલો ચકો છે શિયા ને આય શું કરે તું ચકા? ઓ ઘરે જઈને આવ્યો. તો તને કીધું નતું તું ઘરે રહેજે? ઘરે રહેવાનું મને નથી ખબર. તમે કઈ ખંતાડો હો ને? એ કાઈ ન હંતાડતો હું તો. ના ના કઈ ખંતાડો. શું ખંતાડો? ઈ તો હું આ ઓલી ભેંસ વેચી ને હા તે નોટું જોતો છે ફાટલી એ કઈને હાઈપી છે ને શેઠ ની. એવું? હા આ તમારે બંધ પીવું હો. ચા શું તાર બાને નથી કહેવાનું? તો તાર લગ્ન કરવાના? કરવાના હે ને? હા તો પછી આ તો અમારે લગ્ન કરાવો ફટાફટ. તારા લગ્ન હે ને ઉનાળામાં હું કરાવી દઈશ. મેં ઓલા બબીતા ભાભીને વાત કરી છે એના માસીના જેઠના છોકરાના કઈક હગાઈની સોડી છે ને ત્યાં તારી વાત હાકી મેં. એવું? હા કરાવી દેજો. અરે આમાં લાભ જ છે આપણે. આ ભેંસ કોઈ 50,000 માં નતું માંગતું ને એ આપણે લાખ માં પોરવી દીધી. હા વાહ બાપુ વાહ. આપણે ફાઈ ગયા.